જય રણછોડ મિત્રો, આજે આ વ્હીલચેર પાછી સાફસૂફ કરી તૈયાર કરીને ત્રાકોડા માટે જવા માટે રવાના કરીએ છીએ. અમે ગાડીમાં મૂકી દીધી છે. આજે કોઈ છે નહીં છોકરાઓ, એટલે અમે પોતે જ ગાડી હરિધામ પાર્કિંગ છે ત્યાં અમે પોતે જ જવાના છીએ. અને ગાડીમાં ઉતારવા વરસાદ કે મારું કામ. પાછું મેં સાડી પહેરી છે, સાડી બી ઊંચી કરી લીધી. પાણી ભરાઈ ગયેલા છે, બહુ જ વરસાદ છે. પણ આ સેવા એક એવી છે કે બેનને તકલીફ છે, એટલે બેનને ઘરમાં બી ચેરમાં બેસીને દવાખાના સુધી બી જવાય. એટલે હવે ગાડીમાં મૂકી દીધી છે અમે ખુરશી. પેલી બાજુથી જઈ અને મેં પકડી, એટલે ગાડીમાં ખુરશી કમ્પ્લીટ ફિટ થઈ ગઈ. અને હવે અમે ગાડી રવાના થવા નીકળ્યા છે. પેલી બાજુ જઈ અને મેં ખુરશી પકડી, એટલે ગાડીમાં આડી કરી, એટલે ખુરશી આવી ગઈ અને મૂકી દીધી છે હવે. અને હવે અમે રવાના થઈએ છીએ. એક સારું એવું કામ છે, નાની એવી મદદ છે, પણ આ ખુરશીથી એ બેન ઘરમાં ચાલી શકશે. બાથરૂમ સુધી એકલા રહે છે, પાણી પીવું હોય તો એ બેન માટલા સુધી ખુરશીની મદદથી જઈ શકશે, કેમ કે પગમાં બહુ તકલીફ છે, ઊભા જ નથી થઈ શકતા. અહીંયાથી નીચેના બંને પગ નથી એ બેનને, એટલે અમે અહીંયા હરિધામ પાર્કિંગમાં આવી ગયા છે. અહીંયાથી ત્રાકોડા મોકલાવાની છે. રાજ ગણેશ ગાડી છે. રાજ ગણેશ ગાડીની અંદર મારો હેતુ બી સાથે આવ્યો. એ બી કહે છે, બા હું પણ તમારા આવી નાની સેવાઓમાં અત્યારથી જ છોકરાઓ જોશે તો મોટા થઈને સેવાનું કામ કરશે. એટલે એ પણ આવ્યો છે કે બા ખુરશી ક્યાં આપવાની છે, શું છે. મેં નાની સ્ટોરી કીધી કે આ ખુરશી એક બેનના ત્યાં જવાની છે. તો કે બા મારા જય અંબે કહેજો બેનને. અને અમે આ રાજ ગણેશ ગાડી છે, ત્રાકોડા જવાની છે, ત્રાકોડા. એટલે હવે એ ત્રાકોડામાં ખુરશી ચડાવી દીધી છે. વરસાદ કે મારું કામ. પાણી એટલા ભરાઈ ગયેલા હતા હરિધામ પાર્કિંગમાં. જેમ તેમ કરી અને અમે ગાડી સુધી પહોંચ્યા છીએ વરસાદના હિસાબે. અને ગાડીનો 7:30નો ટાઈમ હતો. અમને એમ હતું કે હરિધામ પાર્કિંગ નજીકમાં હશે, પણ અમારાથી 6-7 કિલોમીટર દૂર થઈ ગયું પાર્કિંગ, એટલે થોડા લેટ પડી ગયા. અને આ ખુરશી જો આ ભાઈ છે ડ્રાઈવર ભાઈ, એ બહુ વ્યવસ્થિત હતા. બેન તમે આવું સેવાનું કામ કરો છો તો અમે ફૂલ સપોર્ટમાં છીએ. બેન તમે રવા દો, અમે ઉપાડીને લઈ જઈશું. તો બોલો, એટલો રિસ્પોન્સથી બિચારા ભાઈ એટલી સેવામાં મને મદદ કરીને કે બેન તમે રવા દો, કે હું લઈશ. કેમ કે હેતુને કોઈ પકડવાવાળું નહોતું સાથે, એટલે એને કીચડ બહુ હતો, પડી જાય તો. એટલે પછી એ ભાઈનો પણ હું થેન્ક યુ માનું છું કે આવા અમે સપોર્ટ કરીએ એવા સામેવાળા બી અમને સપોર્ટ કરે. તહે દિલ સે આભાર. જય રણછોડ મિત્રો, જય રણછોડ.